ડોહા મૂકીને વયા ગયા એનો કઈ પતો છે નહીં. અને મોટી વહુનો ઉપાડો બહુ છે. નનકડી બિચારી હાવ ભોળી. આમાં હું તો એવી હલવાઈ ગઈ છું ને નથી આને કહેવાતું નથી આને કહેવાતું. મારે કેવું તો કેને કેવું. આ ગઈ ક્યાં? રેખા એ રેખા જવાબ નો દે કોના ક્યાં મૂંગી મરી હશે. રાયડું નાખે. શું છે બા? અરે તું કરતી હતી હું રાહડા લેતી હતી રાહડા. આ તો રાહડા લીધા રાખ. આ બધું પડ્યું છે નથી ખબર પડતી. તે કોણ મારા બાપા આવે છે કરવા કે તમારા કોઈ આવે છે માવતરિયા કરવા? મારું તરહમાન જાતી નહીં હો. ડોહો વયો ગયો ભલે ગયો હજી તને હું પોગી જઈશ પણ જા કામ કર. પણ ડોહો ગયો ને ઈ જગ્યાએ તમે ગયા હોત ને તો હારું હતું. તમારો જીબડો ઓછો નથી હો. ને ઓલો વયો ગયો મૂકીને એટલે ને કેવો ઉપાડો છે. પીલુડા પાડવાય નહીં ખોટે ખોટા. આ છે ને મારો બાપો હોત ને એટલે મારો હાહરો હોત ને તો હારું જ હતું. તને આમે હું પોગવાની નથી. મને મુકતા ગયા ને મરતા ગયા. એવા પીલુડા પાડ દીધા હે. વાહ વાહ આવું હોય તો આવી. વારે વાહ. હવે મારે તો જાવું છે ને ઉતાવળી કરવા. મારે ઉતાવળી કરવા જાવું છે ને એ આઈ જે છે ને આ બધાયને ભેગા કરીને હું કહું બરોબર છે. પણ મારી દેરાણી રહી ને હું કહીશ ને કે મારે ઉતાવળી કરવા જાવું એટલે તરત જ ઉપાડો લે મારે જાવું છે. પણ એને તો હું નહીં જવા દઉં. ઈ બહુ ડોહી છે ને એના વખાણ બહુ કરે છે. બહુ હારી હું જ ખરાબ છું. પણ મારે આ ઘરમાં ખરાબ થવું જ પડે બોલવું જ પડે. ઈ વૈનાનું છે ને નકામું. બાકી ઉતાવળી કરવા તો જઈશ ને જઈશ. ઉતાવળી કરવા જાવું જ છે. આ વાહિદાનો એ મારે કરવાનું, ઢોઢ આખરનો એ મારે કરવાનું અને ખેતરનું એ મારે કરવાનું. ભાભીને તો કઈ ધ્યાન દેવું જ નથી. બધું મારી માથે નાખી દે છે. લે બા કા હું રહો છો? હું કરું? ઓલી મને કેવું બોલે છે. એને મને શું કીધું ખબર થાય? મને કહે છે કે તાર ડોહો વયો ગયો ને એટલે તારે હારું છે. હવે તારું હારો જ છે. મને આવું કીધું એને. હાય રે આટલું બધું કીધું? હા મને તો હવે છે ને મારે વયું જવું છે. ક્યાંય નથી જવું. અમે બેઠા છે તમારી વાંહે. નથી બેઠા એમ નહીં. બોલા મારે ભરતાને ખબર નથી. આ સાનું રાખે છે ને તો જો ભરતાને ખબર હોય ને તો એને મારી મારીને કાઢી મૂકે. ભાઈને કયો કે આવી રીતે કરે છે તારી વહુ. ના મારી માન મારવાનું ચાલુ કરી દે તો બાપા તમને માનો કોણ મારે? અમે નથી બેઠા. ના મોટીનો ભરોસો મને આવતો જ નથી હવે. મારો તો ભરોસો છે ને બા. અરે તારું મોઢું જોઈને જ હું રહું છું. તો બસ તો મારી માથે વિશ્વાસ રાખો. અમે તમને કાઈ નહીં થવા દઈ. ઈ તને હેરાન કરશે બટા. મને શું લેવાને હેરાન કરશે? તમને હેરાન કરશે. હું મૂકવાની નથી. હવે હું કરું? મને તેમ તમને મને બોલશે ને તો હું સાંભળી લઈશ પણ તમને બોલશે ને તો હું જરીએ નહીં સાંભળું. મને એમ થાય કે હું તો વહી જ જાઉં હવે. ક્યાંય નથી જવું અમને મૂકીને. અમને મૂકીને ક્યાંય તમારે જવાનું નથી થતું. આજે આપણે ભાઈ આવે ને ભાઈને વાત કરી દેજો તમે. મને બહુ હમું લઈ ગયું. બસ રોવામાં રોડોમાં અમે બેઠા છીએ. બસ રોવામાં. ઉપાધિ ન કરો. અમે બેઠા છીએ ને તો ઉપાધિ નહીં કરવાની તમારે કાઈ. હું કરું બટા? ધરાઈને ધાન નથી ખાવા દેતી. જે દુનિયા આવી ને તે દુની જિંદગી મારી બગાડી નાખી. હાવ તમે ઉપાધિ ન કરો. અમે બેઠા છીએ. તમારે કાંઈ ઉપાધિ કરવાની નથી થતી. બેઠા બેઠા રોટલા ખાજો. હારું તો હું છે ને ઓલા બાજુવાળા છે અમાન ઘર થોડીક વાર બેહી આવું. હા તમે તમારે જઈ આવો બરોબર. ઉપાધિ કરતા નહીં. હા હા જઈ આવો. તેલ હોય પીધું છે. ઉપાધિ છેલ્લે બા બાકી રહ્યા હતા તો બાને નથી મૂક્યા. મને તો ઠીક પણ બાને નથી મૂક્યા. ભાભી એ ભાભી આ શું બોકા નાખેસ? શું કરો છો? હું મેકઅપ કરતી હતી. લ્યો એ હારું. કામમાં ધ્યાન નથી દેવું ને મેકઅપમાં ધ્યાન દેવું છે. કેમ હારું? એવું કેમ બોલી તું અંદરથી? તો અંદરથી તો તમને ન ખબર પડે કે કામનો આપણે પાર નથી? એલી નાની ઉઠીને તું મને ચિંતેસ તો હંપીને કરવાનું હોય. ચિંતી નથી હું તમને. આમ જો હું તારી મોર આવી છું. મેં કામના ઢેડા કર્યા ને એટલે તું ઢેડીએ નો હોય સમજી. અને તું હા ભાઈ 5 દીથી આવી છો અને હવે કઈ તો કઈ પાડ નથી કરતી હો. પણ તો થોડું ઘણું તો ટેકો કરાય કે ન કરાય? હું એમ નથી કહેતી કે તમે બધુંય કામ તમારી ઉપર નહીં કે મારી ઉપર નહીં. હંપીને કરવાનું. હે મને તું હપ શીખવાડેસ. કેને કહેવાય હપ? મને ઈ કે હાય. હંપીને કામ કરશું ને એમાં પ્રેમ મોહબ્બત રહેવાની છે.
પ્રેમમાં હું બધો બરોબર છે. ઈ બધું છે જ, ઈ કઈ તારે કહેવાની જરૂર નથી, બરોબર છે? કે કઈ શીખવાડવાની જરૂર નથી. અને તારે છે ને મને કઈ પૂછવાનું નહીં, તારે કામ હોય ને ઈ તું બોલ. ભાભી, બા બિચારા રોતા રોતા મારી પાસે આવ્યા, તમે એવું બાને શું કીધું? હા, ઈ તો મને ખબર જ હતી કે આને મોકલી ભરવાઈ કરીને મોકલી ખરી. આમ જો તું પૂછતી હતી ને તો આ છે ને ચોટલી વાળી નો સમજતી હો તું. મને ખબર જ હતી. આમ જો બા એના લખણે પીલુડા પાડીને અને તારી પાસે આવ્યા. ડોહો વઈ ગયો ને ઈ કરતા ઈ ડોહી વઈ ગઈ હોત ને તો સારું હતું. બોલ બીજું. બા એટલું બધું બાને બોલવાનું થતું નથી. હવે તું ભરવાઈ કરતી જા, હાલતી પડ આવતી નહીં ઈ બાને. આ તો જો એના પેલા ખોરાની હે. આને છે ને નક્કી બધું ભરી દેતા આઈ છે બા હો. અને મને એમ કે છે માર પાસે કઈ નથી, બરોબર? આજ તો મારો ઘરવાળો આવે ને એટલે ઈ એને ચડાવ્યો તો હશે, એટલે ઈ એ બોલશે. એટલે મારે તો એક જ વસ્તુ કેવી છે, બરોબર? કેમ કે ઓમે મારે જાવું છે, ઉતાવળી કરવા તો જાવું જ છે અને જઈશ. હા હા, થોડું ખરખું કરી નાખું. આ ઉકેડા જેમ પડ્યું એ બધું. એલા હું કરો છો? એ પાડા પાઉં હું. આ ક્યાં તમે પાડા પાવશો? તો દેખાતો નથી. આ હરખું કરું બધું. તું હું કામ આવી આયા? તો તમને ખબર નથી ઘરમાં હું થાય છે હું નહીં? હું આયા હોય તો ત્યાં મને થોડી ખબર પડે ઘરમાં હું. મારે કઈ ત્યાં બે આખું હે. ઓલા ભાભી રહ્યા ને બાને રોવડાવ્યા છે હારી પટના. એવું હે? હા. પણ આમ જો, ભાઈ દાબમાં બરોબર, બા દાબમાં, બાપુ દાબમાં હતા ઈ વયા ગયા, તો આપણે દાબમાં રહેવું પડે એના. એ તું એનું સામે બોલતું ને, ઈ ઝેરીલી વિષણ જેવી કહે તને ડખ માર દે ને ખબર નહીં પડે. તો ઈ ઝેરીલી વિછણ છે ને તો હું ઝેરીલી નાગણ છું. અરે એ મૂકવાની નથી. હા, બાને કેસે ને તો હું મૂકવાની જ નથી. બાને હું લેવાને કેસે? તને પેટમાં બળતું હોય ને બાનું, તો તારા કરતા તો મને વધારે બળતું હોય. કારણ કે મેં એની કોખે જન્મ લીધો હે. એમાં શું હે ખબર હે કે હે ને હું નાનો હો ને એટલે હું કઈ બોલી નથી શકતો. કેવાય નાના હે તો આપણે કેવાનું નહીં. બા માથે અત્યાચાર કરવાના. આપે ઈ બરોબર હે. હવે એને મારે કેવું પડશે, બરોબર? મારે ભરતભાઈ જઈને વાત કરવી પડશે. કારણ કે હવે હું નહીં બોલું ને તો ઘરમાં ડખા થાય ને બધા થઈ જાય નોખા. હવે તું ઉપાધિ કરમાં કાઈ, અને ઝેરી નાગણ બનવાની કઈ જરૂર નથી. ખોટા એવો ન કરતી. તમે ક્યારે ભરતભાઈ ને કેવો? પણ હું હમણાં અહીંથી જાઉં ને એટલે તરત ભરતભાઈ પાસે જાઉં અને એને કહી દઈશ. સારું, બરોબર? અને કઈ બાતથી નહીં, જા ઘરે. હવે સારું તો હું જાઉં છું, કહી દેજો. હા, આમ હાલો હવે આ પછી કરશું. હા, મારે ભરતભાઈ પાસે જવું જોઈએ. એને વાત નહીં કરું ને તો આ ઘરને નોખા કરવાની તૈયારી લાગે મને તો. સારું, હાલો હાલો ભરતભાઈ પાસે જાવ. વાહ બદુડું વાહ, બહુ જ મસ્તી નો. આમ તો જો કેરી જેવી તો આખું મગિયું. એલા ભરતા હું કરે તું? એલા પણ હરવે તો બોલો, આ વાછડી ફડકી ગઈ. હળવે બોલે. આ મારે અત્યારે હળવે બોલવા જેવું નથી. આ ગા વિહાણી હતી ને તો એને ઘાસ નાખવા આવ્યો હતો. તારી બાયડી ની કઈ ખબર છે ને? મારી બાયડી ને? હા, માથું કાઢી ગઈ ખબર છે ને? કોનું માથું કાઢી ગઈ? હા, પણ કોનું માથું કાઢી ગઈ ઈ તો તારે જોવું પડે ને. પેલા ઈ તારે જોવાનું છે. મને ખબર નથી માથું કોનું ખબર કાઢી નથી તો કહું હું તને. આ જો તારી માં અરે બાધી હા અને જૈલાની બાયડી અરે બાધી. એ ભાઈ, હા, મારું દીકરું હવે એવું તો હાયલા કરે. હવે તમે હું હવે તો તું જોયા પેલા આમને માથું કાઢી જાય છે, પછી છે ને કંટ્રોલ માં નહીં રહી ને પછી વાત બગડી જાય બધી. આમ જો બાયુ નું નક્કી ન હોય, બાયુ તો બાજતી હોય અને પાછી ભેગી થતી હોય. બાયુ ની વાતમાં આપણે ધ્યાન ન દેવાની. પણ હવે હાથ બહાર વાત જતી હોય ત્યારે કેવું પડે. ન કરતા જોયા કરીએ અમે કે આજ નહીં તો કાલ સુધરશે, પણ આ સુધરતી જ નથી. આજ જો બાધી આવી. પણ મારી વાત તમે સાંભળો. જો હું એને ઘણું સમજાવું છું પણ ઈ સત્તા મારું કઈ કાનમાં લેતી જ નથી. પણ તો ઈ અમને સમજાવવાની અમારી વાત છે. કઈ તારે સમજાવવાની જરૂર છે. ઈ તારે કરવાનું છે. આ તો છૂટા છેડા લઈ લઉં. ઈ કઈ મારો પ્રશ્ન છે? ઈ તારે જે કરવું હોય એ કરજે. આ બધી વાત છે ને હાથમાંથી બહાર વહી જાય છે. એટલે તારે ઈ હાથમાંથી વાત બહાર જાય ને ત્યાર પેલા તારે કંટ્રોલ કરવાની જરૂર છે. હું તને કહી દઉં છું, જો આમનામ રહે ને તો હારા વાત નહીં રહે. પણ એમ નહીં, મારે ઘરમાં ધ્યાન દેવી, બાયણે ધ્યાન દેવી. તું પેલા ઘરમાં ધ્યાન દે. પેલા ઘર હાચવવું પડે. આ ગામ આખા મને કેતા ફરે છે કાઈ વાંધો નહીં, હમણાં હું એને ઘીરે જાઉં છું અને એને ઘીરે જઈને હું સમજાવું છું. અરે બધાયની બાયડી કંટ્રોલ માં રહે છે, તારી બાયડી કેમ આવું કરે છે?
પણ મારી બાયડી ક્યાં ને હું ક્યાં એટલે એવું કરે તમે જાઓ આમાં તમને ખબર ન પડે હું એને ઘીરે જઈને સમજાવું છું. હા તો એને સમજાવી દીજે તું. હા તમારા ડોહી શું કરે છે? અરે મારી ડોહી તો તને ખબર નથી 7 વર્ષ જ્યાં વહી ગઈ ને અરે. આને તારી આ છે ને આ તને વાત કરું છું ને એની બળતરામાં ને બળતરામાં વહી ગઈ એને તું કંટ્રોલમાં રાખતા શીખ તો સારું છે નકર આ એક ડોહી તો વહી ગઈ વાહે બીજાનો ભોગ લે હે. હા આ મારો મગજ હાવ છે ને ખાલી થઈ ગયો આ બધાયનું સાંભળીને. હવે તમે બીજું કઈ કરો માં ઘરે જાઓ હું હમણાં ઘરે જઈને એને છે ને સીધી દોર કરી નાખું. માને તો ભલે લાગે લાકડી ને લાકડી મારું બસ. હવે જોઉં છું તું શું કરે છે. કાઈ વાંધો નહીં જાઓ તમે ઘરે. અત્યાર સુધી કર્યું શું તી ત્યાં? અરે પણ આ હવે તમને ન ખબર હોય કોક માણા સંભળાવે એની કરતા આપણે છે ને ટૂંકમાં હા પતાવ. કર તારે જે કરવું એ કરજે પેલા ઈ ધ્યાન કરી દઈશ આ બધું પછી કરજે. કાઈ વાંધો નહીં જાઓ. હવે ડોહો પણ કેવી સાવી ટાઈટ કરીને મને ગયો. લાવ હવે ઘરે જવા દે ઓલી નો વાત. જીનતી મને મેણા મારે છે આજ તો ઘરે જવા દે આજ જઈને એનો વારો. હા ભરતભાઈ કે હા હા લે ભરતભાઈ તમારી પાસે જ આવતો હતો હું. મારી પાસે આવતો તો શું લેવા? મારે તમને એક વાત કરવી. જો તમે મોટા હો મારાથી અત્યાર સુધી મેં તમને કઈ કીધું નથી પણ હવે ભાભી રહ્યા ને મારા બરોબર ઈ બહુ હે ને હેરાન કરે બાને અને મારી ઘરવાળીને. જો મારી વાત સાંભળ તું જા હુંદી આવ્યો ને હામો જડ્યો ને હા તા મને ખબર જ પડી ગઈ તું આ જ વાત કરવાનું. આવું મને છે ને ગામના 10 જણાએ કીધું અને 11મો તું છો એટલે હું હવે ઘીરે જ જાઉં છું. આપો તો હાલો તો હું તમારે ભેગો આવું તમે કઈ સમજાવો ભાભીને. તારે ભેગું નથી આવવું અને તું પછી છે ને આવજો 2 જણા બરોબર છે. લઘુ ભગુ તો મને ખબર જ છે આજો શીખ આવી બરોબર છે. મને એવું લાગે છે આજ કાક કારા થોરું થાય ખરું. ઈ કારું નહીં બધું કારું થઈ જાય જો તમે જલ્દી ઘરે ન ગયા ને તો. કાઈ વાંધો નહીં હું ઘીરે જાઉં છું તું આમ જા બરોબર. તું હોવ ને લઈને આવી. હા આવું હાલો. કાઈ વાંધો નહીં. હા ક્યાં ગઈ તને કહું છું આમ ભાઈ ને એ હું પણ રાયડું નાખો આટલી બધી. તો રાયડું નો નાખું તો શું કરું? તારી આરતી ઉતારું? આરતી નો ઉતારાય પણ શું આમ આવીને રાયડું નો નખાય? મારું મેકઅપ છે ને બગડી ગયો. તારા મેકઅપ ની તારે પડી છે ને મારે બીજી પડી છે. મને બધા છે ને જ્યાં કામ કરતો ને ત્યાં આખું ગામના માણા અને જીતી આવીને મેણા મારી જાય છે. તારી બાયડી ને સમજાય તું આટલું બધું હું માથું કાઢી ગઈ છો? આવું કોને કીધું? ઈ તને ન ખબર હોય મને કેતા હોય ને એટલે કેવું પડે. અને તું ઓલા જયલાની વહુ આરે અને બા આરે હું લેવા બાઈથી? હા જયલાની વોવે ભડવાઈ કરી લાગેસ. આ આવ્યા જો. એ આ તું તાર જેઠ સુધીન છે જઈ આવી ભડવાઈ કરવા? આ એને મારી વાત સાંભળ એને નથી કાઈ કીધું બરોબર છે. મને કીધું ને ઈ વ્યક્તિને હું તારી સામે હાજર કરીશ. તે હું લેવા ઉપાડો લીધો કોકને તું પડા પાણી લેવા દે. એ હું કઈ ગાંડી નથી થઈ ગઈ હો. અને હમણાં ગાંડી થઈ જઈશ ને તો ખબર પડી જાહે. જો તો આમાં તું કેતો તો સમજાવ આમાં મારે હું સમજાવવા? આ બધા ભેગા થઈને હું મને ગાંડી કરવા આવ્યા છો? અરે ભાભી ગાંડી થવાની વાત નથી પણ તમે આ બાને ને મારા ઘરવાળીને હેરાન કરો હો ને ઈ નો કરો એમ. વાહ 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 હું જ બધાને હેરાન કરું છું. લે લે તમે હું લે આ તો હું કરું હવે? આ કોઈનો વારો આવવા દે છે? એ વારાની ક્યાં દ્યો છો? આવી ભડવાઈ કોને કરી મને કયો. હવે હું એને ખરાખરીનો ખેલ બતાવું. તારી જઈ માએ લે કીધું. તારી માએ? મારી માં? હા મારી માં ક્યાંથી આવી ગઈ? ફોન એની આવ્યો તો ફોન આવી નથી. ફોન આવ્યો તો ઈ કે મારી છોકરીને હે ને કે હું ટીવી માં જોઉં છું કે બહુ કે ફાટલાઈ વધી ગઈ છે. ઈ તો હું જો મને શોખ છે ને એટલે હું તો છે ને શૂટિંગ માં જાઉં છું. બોલો અને હું તો વિડિયા ઉતારું છું. એવું કીધું ને આ તો તમે તો બીજી જ વાત ખોઈડી છે. એટલે જયલા નહીં સમજે ભાઈ નહીં સમજે. શું કરવાનું અમારે તો થાવ નો ખા બે જણા બીજું. લે હા ભાઈ એ જયલા જઈલા હું જઈલા હવે તો હું ટુકાડે નુકાડે જાય શું કામ હું નોખી દઉં? પેલા હું આવી હતી આયા. જો જયલા આજ તો છે ને આજ તું મારો દેર મટી ગયો. કેમ કે તે આજે મારી મર્યાદા મેલી. આમ જો મેં કામ નતું કર્યું એવું તો હતું જ નહીં. મેં કામ કર્યું આટલા વર્ષ કર્યું. શાંતિ રાખો. આ તમે શું કરવાને બાજો છો? એ બધું તમારા કારણે. કા મારા હિસાબે શું કરવાને? તમે કોઈને ઘરમાં હક નથી લેવાતા. ડોહો તો ગયો. હજી કહું છું તમે વઈ ગયા હોત ને તો સારું હતું. બોલ બા હું બોલ માં પરત તું શાંતિ રાખ અને રેખા તમે શાંતિ રાખો. એમ કરો તમે બેય થઈને ને મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. ના ના એવું ક્યાંય નથી કરવું. આ બધા દેખાડા છે ને એટલા બધા હાજર્યા છે. આ બધાય દેખાડા મારા હિસાબે છે. કેમ કે આને હું ગમતી નથી એટલે આ બે છોકરાઓને ચડાઈવા રાખે છે રે અને આ મારા હિસાબે આને માથાકૂટ કરે છે. એટલે મને જો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ને તો ઈ શાંતિથી જિંદગી જીવવા રાખે.
પણ તો હું એક ઉપાય બતાવું તમને. અરે તો બતાવો તાત્કાલિક. જો એને ડોહો વયો ગયો એને 8 વર્ષ થયા સાચી વાત છે. અને મારે ડોહી વઈ ગઈ એને 7 વર્ષ થયા. હા, તો સાચી પછી વાત અમે છે. ઘરકી જઈએ. અરે તારે રે. તારી નાનો ડોહો બીજું શું કરવું? Hey!